નમસ્કાર. દ્વિતીય એપિસોડમાં આપનું સ્વાગત છે. ફરી આપણી સાથે આજે અગ્ર ગુજરાતના સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ. ખાસ મેં જેમ પહેલાના એપિસોડમાં કહ્યું એમ કે મગજ, મણકા અને કરોડરજ્જુની જે સમસ્યાઓ છે તેના સંદર્ભમાં ચર્ચા કરવાની છે. પહેલા એપિસોડમાં આશા કરું છું કે આપને ખૂબ સારી માહિતી મળી, આપનો પણ ખૂબ સારો પ્રતિસાદ અમને મળ્યો. ફરી અમે આવી ગયા છીએ. આજે બીજો એપિસોડ છે ડૉક્ટર ત્રિશાંત. પ્રથમ એપિસોડને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. આ વખતે કંઈક અલગ પ્રશ્ન છે દર્શકોના. સૌ પ્રથમ શરૂઆત આપણે કરીએ. નાના બાળકોમાં મગજની કઈ કઈ બીમારીઓ જોવા મળતી હોય છે? જી, મોટા વ્યક્તિઓની કમ્પેરિઝનમાં અથવા તો એમની સંતુલન, જે નાના બાળકોમાં જે કંઈ આપણને કિસ્સાઓ જોવા મળતા હોય છે એમાં ખાસ કરીને મગજમાં પાણી ભરાવવું અથવા તો મગજમાં ચેપ લાગવો અથવા આંચકી આવી જવી, જેને વાઈ, મિરગી, તાણ, આ ઘણા બધા શબ્દો છે. એટલે નાના બાળકો, ખાસ કરીને 5 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં મગજમાં પાણી ભરાવવું, મગજમાં ચેપ લાગવો, તેમ વાઈ, આ બધા કિસ્સાઓ વધુ જોવા મળે છે. ઘણી વખત મગજના ઓપરેશન બાદ દર્દીને હલનચલન કરવાની કે જે પ્રશ્ન હોતા હોય છે એ કઈ પ્રકારના રહેતા હોય છે ને આપનું એમાં શું માર્ગદર્શન રહેતું હોય છે? જી, હવે મગજની કોઈ પણ પ્રકારની સર્જરી જ્યારે કરવામાં આવે તો મગજની સર્જરી કઈ જગ્યાએ કરવામાં આવે છે એ મહત્વનું છે. જો હાથ પગને કંટ્રોલ કરવાના કેન્દ્ર ઉપર જ્યારે મગજની ગાંઠ હોય તો મગજના ઓપરેશન બાદ લકવાની અસર થવાની શક્યતાઓ હોય. પણ અત્યારે અત્યાધુનિક જે કાંઈ ટેકનિક છે એમાં સર્જનો મગજના ઓપરેશનમાં અવેક ક્રેનિયોટોમી કરે છે, એટલે તો જાગૃત અવસ્થામાં મગજના ઓપરેશન થાય છે, જેમાં મગજનો જેટલો ભાગ ખોટો કરવો પડે એ ખોટો કરી અને સેજ ગેનનું ઇન્જેક્શન આપી અને દર્દી જ્યારે ભાન અવસ્થામાં હોય ને અમે મગજના ઓપરેશન કરતી વખતે દર્દીને પૂછતા હોઈએ કે આપનો જમણો હાથ ઊંચો કરો ને દર્દી પ્રતિસાદ દેતો હોય, એનાથી એક પ્રકારનું લાઈવ મોનિટરિંગ મળે, જેથી કરીને લકવાની અસર થવાની જે શક્યતાઓ ભૂતકાળમાં થતી કે ઓપરેશન થઈ ગયું ને એક જાતનું પેરેલિસિસ રહી ગયું, એ હવે થતી નથી, કારણ કે જોવા મળતી નથી આ બધી. ડૉક્ટર ત્રિશાંત, હવેનો જે મારો પ્રશ્ન છે આપના વ્યવસાય માટેનો આ પ્રશ્ન કદાચ આપની માટે આમ તો સરળ હશે, પરંતુ ઘણી વખત આ પ્રશ્ન ચર્ચા તો ખૂબ રહેતો હોય છે. ન્યુરો સર્જરીની સારવાર મોંઘી દાટ હોય છે. આ મોંઘી દાટ સારવારનો આર્થિક બોજો દર્દી ઉપર કઈ રીતના ઘટી શકે છે? જી, આ પ્રશ્ન જે છે એ દર વખતે અમને સતાવે છે, કારણ કે અમારી ખુદની ઈચ્છા હોય કે દર્દીને ઓછામાં ઓછો ખર્ચો થાય, પણ ન્યુરો સર્જરીની સારવાર આપ સૌ જાણો છો કે ખૂબ ખર્ચાળ હોતી હોય છે. એનું એકમાત્ર કારણ એ હોય છે કે ન્યુરો સર્જરીમાં હોસ્પિટલ સ્ટે, એટલે તો દર્દીનું રોકાણ કેટલું થશે એ આંકી શકાતું નથી, કારણ કે એક જ પ્રકારના ઈજાના વ્યક્તિ ક્યારેક 3જા દિવસે ભાન અવસ્થામાં આવે તો સેમ પ્રકારની ઈજા થયેલું બીજું વ્યક્તિ ક્યારેક 21 દિવસે ભાન અવસ્થામાં આવે. એટલે દર્દીના કેટલા દિવસનું રોકાણ થશે એ જ્યારે આંકી ન શકીએ ત્યારે એના ખર્ચાનો કેટલો બોજ દર્દી ઉપર આવશે એનો અંદાજો ડોક્ટર અથવા હોસ્પિટલ દ્વારા દેવો અઘરો પડે છે. બ્રેન ટ્યુમરના કેસીસ વધી રહ્યા છે, આ પાછળનું કારણ શું છે? ઓપરેશન કર્યા બાદ જે દર્દી હોય તેનું આયુષ્ય કેટલું લાંબુ હોય છે? રાઈટ, બ્રેન ટ્યુમરના કેસીસ આજકાલ વધવા પાછળનું કારણ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, એટલે તો પોલ્યુશન, એટલે તો પ્રદૂષણ, આપણે ખાવા પીવાની શૈલી, જેમ કે જંક ફૂડ ખાવું, આ બધા કિસ્સાઓના લીધે બ્રેન ટ્યુમરના કેસીસ વધુ જોવા મળે છે. અને બ્રેન ટ્યુમરમાં પણ જો મગજની ગાંઠ કાઢ્યા બાદ એનો રિપોર્ટ લો ગ્રેડ ટ્યુમર, એટલે તો ગ્રેડ 1 આવે, પહેલા સ્ટેજનું કેન્સર આવે, તો દર્દીનું આયુષ્ય ખૂબ લાંબુ હોય છે, જેમ કે નોર્મલ એક્સપેક્ટન્સી જેટલું એમનું આયુષ્ય લખ્યું એટલું. પણ જો ગાંઠ કાઢ્યા બાદ સ્ટેજ 4, એટલે તો અમારી ભાષામાં એને GBM કહેવાય, એટલે તો ગ્લાયોબ્લાસ્ટોમા મલ્ટીફોર્મ, ઇન શોર્ટ 4થા સ્ટેજનું જો કેન્સર નીકળે મગજની ગાંઠનું, તો એમાં આયુષ્ય 18 મહિનાથી વધારે, તમામ પ્રકારની સારવારો દીધા બાદ પણ 18 મહિનાથી વધારે હોતું નથી. પ્રથમ એપિસોડમાં આપણે સર્જરીની અને એડવાન્સ ટેકનોલોજીની વાત કરી. એક પ્રશ્ન રહી ગયો હતો, એન્ડોસ્કોપી સ્પાઇન સર્જરી એટલે શું છે? જી, હવે સ્પાઇન સર્જરીમાં મોટા ભાગે જે ઓપરેશન કરવામાં આવે છે એ ખસેલી ગાદી જ્યારે ખસી ગયો એને કાઢવા માટે, અથવા તો કમરમાંથી પગમાં જતી નસો હોય એ નસો છૂટી પાડવાનું ઓપરેશન જ્યારે કરવાતું હોય ત્યારે પહેલા ચેકો મારી અને હાડકાની બહુ મોટી કટકી કાઢીને કમરમાંથી ઓપરેશન થતા. અત્યારે અત્યાધુનિક 2 થી 3 મિલીમીટર જેટલા પોટ, એટલે તો એન્ડોસ્કોપિક, એટલે તો દૂરબીન વડે સાવ 5 મિલીમીટરથી ઝીણો કમરમાં ચેકો આવે અને એ દૂરબીન બરોબર જે જગ્યાએ ખસેલી ગાદી હોય ત્યાં સુધી ઉતરી અને એ ગાદીની કટકી કાઢી નાખે. એટલે આનાથી ઓપરેશન બાદનું રોકાણ પણ 6 થી 8 કલાક હોય છે અને દર્દી તુરંત બીજા દિવસે ડિસ્ચાર્જ પણ થઈ જાય છે. આ પ્રશ્ન દર્દીઓનો છે, ખાસ એમને પણ મોકલાવેલો છે કે જે શરીરની અંદર જ્યારે ઓપરેશન હોય મણકામાં સ્ક્રૂ મારવામાં આવતા હોય છે, એ સ્ક્રૂ મારવા ફરજિયાત હોય છે
સ્ક્રૂ માર્યા પછી એને કેટલો સમય રાખવાનો હોય છે? શું આજીવન રહેતા હોય છે? જી, આપણે જોતા હોય છે ઘણા જ આપણા દર્શક મિત્રોના સગા સંબંધીઓમાં ક્યાંક ને ક્યાંક સ્પાઇનની જ્યારે સર્જરી થઈ હશે ત્યારે એમાં સ્ક્રૂ અને રોડ એટલે તો સ્ક્રૂ અને સળિયા મારવાનું ઓપરેશન થયેલ હશે. જ્યારે મોટી ઉંમરના વ્યક્તિઓમાં મણકા પોચા થઈ જાય એટલે તો ઓસ્ટિયોપોરોટિક ફ્રેક્ચર હોય ત્યારે પણ સ્ક્રૂ મારવા પડતા હોય છે. પણ બને ત્યાં સુધી અમે 60-70 વર્ષના વ્યક્તિઓ જેના કેલ્શિયમના લીધે મણકાઓ પોચા થઈ ગયા હોય એમને બને ત્યાં સુધી ટાળીએ કે સ્ક્રૂ ના મારવું, કારણ કે સ્ક્રૂ એમાંથી નીકળી જવાની શક્યતા વધારે હોય. પણ કોઈ પણ યંગ વ્યક્તિ જ્યારે પછડાટના લીધે મણકો ભાંગી ગયો હોય તો એ મણકાને સ્થિરતા આપવા માટે સ્ક્રૂ મારવા ફરજિયાત હોય છે. અને એ સ્ક્રૂ મોટા ભાગે હવે ટાઇટેનિયમ ઇમ્પ્લાન્ટ્સ આવે છે એટલે ઘણા સેફ હોય છે. એ આજીવન દર્દીના શરીરની અંદર રહે તો પણ એનું કોઈ નુકસાન હોતું નથી. દેશની અંદર વિશ્વની સૌથી મોટી આરોગ્ય લક્ષી એક આપણી યોજના ચાલી રહી છે, આયુષ્માન યોજના અંતર્ગત ઘણા બધા ઓપરેશનો થતા હોય છે. એમાં વાત કરવી છે આજે આપણા સ્પાઇન સર્જરીની, તો આયુષ્માન યોજના હેઠળ સ્પાઇન સર્જરીના થતા હોય છે અને શું એની રહેતી હોય છે કરવાની કારીગરી? જી, આયુષ્માન કાર્ડ હેઠળ મોટા ભાગની ન્યુરો સર્જરી બ્રેઇન અને સ્પાઇન હવે થાય છે. પણ જ્યારે પણ અકસ્માતના કેસીસ હોય છે, અકસ્માતના કેસીસમાં આયુષ્માનની જે સ્કીમ છે એ અકસ્માતના કેસીસમાં દર્દીનું રોકાણ ક્યારેક 20 દિવસ, 30 દિવસ, 40 દિવસ જો થતું હોય તો આયુષ્માન કાર્ડના દ્વારા દેવામાં આવેલ જે કંઈ બજેટ હોય હોસ્પિટલોને એ કદાચ કેટલું પૂરતું પાડી શકીએ એની હજુ કંઈ સ્પષ્ટતા નથી હોતી. એટલે ક્યારેક આ બધી ઈજાઓ અથવા તો આ બધા કેસીસમાં દર્દીના સગાને ખર્ચો આવતો હશે એવું મારું માનવાનું કારણ છે. એઝ અ ડોક્ટર, એઝ અ માનવતાવાદી ડોક્ટર તમે છો, માનવતાવાદી વલણ સાથે કામ કરો છો. ઘણી વખત આપની સમક્ષ જ્યારે દર્દી આવતા હોય ત્યારે આપની મનોવ્યથા શું હોય દર્દીને દર્દીના સગાને જોઈને? જી, એક ન્યુરો સર્જન થવું એટલે એક ખૂબ કઠિન કામ છે. ક્યારે આપણે એક 20 વર્ષનો યુવાન જ્યારે બ્રેઇન ડેડ ઇમરજન્સી વિભાગમાં આવ્યો હોય ને એના માતા પિતાને સમજાવવાનું થાય કે આ દર્દીનું મગજની કામગીરી ચાલુ નથી અને ક્યારેક અંદરથી ખબર હોય કે આ પાછી કદાચ ચાલુ થઈ પણ ના શકે, તો ત્યારે એ આજુબાજુના લોકોને જે સમજણ આપવાની જે અથવા ન્યૂઝ બ્રેક કરવાની જે પ્રથા છે એ ખૂબ દિલ પર પથ્થર રાખી અને વાત કરવા જેવી પ્રથા હોય છે. કારણ કે બહુ નાની ઉંમરે જ્યારે કોઈ પણ યુવાન ઘરનો આવી રીતના બ્રેઇન ડેડ અથવા તો ઈજાગ્રસ્ત થઈને આવેલ હોય ત્યારે એમના માતા પિતાની સામે આ વાતચીત કરીને એમને સંભાળવા એ ડોક્ટર તરીકે અમારા માટે પણ એટલું જ કઠિન હોય છે જેટલું બીજા સગા સંબંધીઓ માટે. દર્શક મિત્રો, આશા કરું છું ડોક્ટર ત્રિશાંત ચોટાએ આજે પણ આપણને ખૂબ સારી રીતના માહિતગાર કરી આવી છે મગજ, મણકા અને કરોડરજ્જુનું. ફરી વખત કહું છું કે પ્રિકોશન ઇઝ ધ બેસ્ટ. તમારે તમારું ધ્યાન રાખવાનું છે. જો તમે તમારું ધ્યાન રાખશો તો તમે તમારા પરિવારનું ધ્યાન રાખશો. તમે સ્વસ્થ રહો, તમારો પરિવાર સ્વસ્થ રહે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે, આવા જ એક સુંદર વ્યક્તિત્વ સાથે. ત્યાં સુધી મને આપો રજા. જોતા રહો અગ્ર ગુજરાત.